જય સ્વામિનારાયણ, વેલકમ ટુ જ્યોતિષ કિચન. ચાલો આજે નાઇસ વાતાવરણ તમને બતાવું છું ને નાઇસ એક પ્રભાતિયું ગાવાની છું ને આજે તમને રૂટીન બતાવવાની છું કે હું મારી પૂજા કેવી રીતે કરું છું ને રૂટીન બતાવીશ. પ્લીઝ અંત સુધી મારો વિડીયો જોજો. સવાર પડે ને પંખી જાગે, ખીલ ખીલ ગાય તારું નામ, ઝાલર જનને મંદિર ગૂંજે, જય જય થાય તારું નામ, જય જય થાય તારું નામ. पुरुषोत्तम परब्रह्म श्री हरि सहजानंद, श्री हरि सहजानंद, अक्षर ब्रह्मनादि, अक्षर ब्रह्मनादि, गुणातीतानंद स्वामी नारायण, प्रगट सदा सर्वकर्ता, परम मुक्तिदाता, परम मुक्तिदाता, धर्म एकांतिक सापथ भक्ति परित्राता, जय स्वामी नारायण. धन्य धन्य मम जीवन तव शरणे सुफलम, ओ तव शरणे सुफलम, यज्ञ पुरुष प्रवृत्ति, यज्ञ पुरुष प्रवृत्ति, शांतं सुफलम, जय स्वामी नारायण, जय स्वामी नारायण. जय अक्षर पुरुषोत्तम, अक्षर पुरुषोत्तम, अक्षर पुरुषोत्तम, जय दर्शन सर्वोत्तम, जय स्वामी नारायण, जय अक्षर पुरुषोत्तम, जय स्वामी नारायण. परम हितकरम सर्वोपरि श्री हरि, कर्ता दया सागरम, आराध्यम मम इष्टदेव प्रकटम, सर्वावतारे प्रभु, साक्षात् अक्षरधाम दिव्य परम, सेवारतं कथा सदैव करण ब्रह्मसिद्धिदायकम्, अक्षरधं ચાલો હવે અમે અમારી પૂજા કરી લઈએ.
ભજન સ્મરણ ને વર્તમાન ધરાવું. ચાંદાદાસો છોતેના મહાવરી એકાદશીને દિવસે શ્રીજી મહારાજ કડામજી દાદા ખચરના ગરબામાં ઉતારાને વિશે હુકમેલા દેવરાની વસેરી ઉપર વિરાજમાન હતા અને સર્વસે પ્રસુધારણ કર્યા હતા. પોતાના મુખમને આગળ એ દેશના સંત આગળ સંત તથા દેશે સ્નારે કુટુંબ સભા ભરાઈને બેઠી હતી કે શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાના સ્વામીએ પૂછ્યું છે, જેમને ભજન સ્મરણ તથા વર્તમાનને રહેતું નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો અશુભ એવા છે, દેશ કાળ ક્રિયા અને સંગ તેને યોગી કરીને રહેતો નથી. અને તે જળા પણ 3 પ્રકારનો છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એમાં જો ઉત્તમ જડતા હોય અને દેશ કાળ ક્રિયા અને સંગ એ જો અતિ ગુણના થાય તો તે ઉત્તર જડાતા પણ ટાળી નાખે. તો મધ્યમ અને કનિષ્ઠી જડાતનની તો સી વાત છે કહેલી. અને દેશ કાળ ક્રિયા અને સંગ એ હતી. અમારી પૂજા થઈ ગઈ છે. બહારનું વેધર તમને બતાવી દઉં ને તુલસીજીના પણ દર્શન કરાવી દઉં. જય સ્વામિનારાયણ તુલસીજી, જય સ્વામિનારાયણ. બેક ટુ નોર્મલ. જય સ્વામિનારાયણ તુલસીજી, બેક ટુ નોર્મલ. હવે પાછળ રૂટીનમાં આવીએ છીએ ધીરે ધીરે, કે ઘણો ટાઈમથી પૂજાના દર્શન નહોતા કરાવ્યા, તો મેં કે ચાલ આજે કરાવી દઉં. ચાલો બહારનું વેધર બતાવી દઉં. સનસાઇન બહુ ફાઇન છે. બહારનું વેધર બતાવી દઉં. હજી તો સૂર્યનારાયણ ઉગે છે, સૂર્યનારાયણ ઉગે છે, પણ ઠંડી બહુ જ નહીં છે. બહારનું વેધર જો ચાંદા મામા દેખાય છે. દેખાય તમને? મને તો દેખાય છે. ચાંદા મામા વહી ગયા. શું વાત છે?
જો માખણ થવું જોઈએ. હાથમાં પિંડો આવી ગયો. બસ થશે.